જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી। અને હા, વિડીયો સારો લાગે તો લાઈક કરી કમેન્ટમાં જય માતાજી લખી દેજો। તો ચાલો શરૂ કરીએ આજની વાત। આપણે આગળના ભાગમાં જોયું, જમનાનો પતિ મરી જાય છે અને માયા બેભાન થઈ જાય છે। અને હવે આગળ અડધી રાતે દૂર સીમમાંથી શિયાળવાઓની ચીચિયારીઓ હવા ચીરતી આવી રહી હતી। એમાં ગામના કૂતરાઓ પણ સામેલ થઈ ગયા। એમાં પણ કોઈ ઝાડની ડાળે બેઠેલા ઘુવડનો અવાજ વધુ ભય ઉપજાવનારો હતો। એમાં અચાનક જ રાની આગલા બંને પગ ઉછાળતી જોર જોરથી હણહણવા લાગી। એટલે એનાથી થોડી દૂર બાંધેલી પરબતની ઘોડી પણ બેબાકડી બની આમ તેમ જોવા લાગી। રાની, રાની, શું થયું? રતન એક ઝાટકે ખાટલેથી ઊભો થઈ દોડતો દોડતો રાની પાસે જઈ એની પીઠ પર હાથ પસરાવવા લાગ્યો। રાજીવ પણ એની પાછળ દોડીને ત્યાં જઈ રહ્યો। રતનના બુચકારે રાની શાંત તો થઈ ગઈ, પણ એ હજી ડોક ઊંચી કરી ખેતરની ફરતે બાંધેલી કાંટાળી વાડની પેલી બાજુ જોવાનો પ્રયત્ન કરી રહી હતી। રતન, શું થયું? રાની કેમ આવું વર્તન કરી રહી છે? કોણ જાણે કેમ? મેં પણ આટલા વર્ષોમાં ક્યારેય એને આવી રીતે નથી જોઈ। કોઈક વાત તો જરૂર છે, હું જરા બહાર જોઈને આવું। રાની જે રીતે વાડની બહાર તરફ જોતી ઉછળી રહી છે એ જોતાં એમ લાગે છે કે નક્કી ત્યાં કંઈક છે, કોઈ પ્રાણી કે પછી કોઈ વ્યક્તિ। ઓરડીના ધાબે સૂતેલો માણસ પણ મોટી ટોર્ચ લઈ રતન પાસે આવી ઊભો હતો। રતુભા, હું આવું છું તમારી હારે। આમ અટાણે એકલા બહાર જવામાં જોખમ છે। નહીં નહીં વીરુભા, હું જોઈ આવું છું, તમે નકામી તકલીફ તમે અહીં રહો, હું અબ ઘડી જઈને આવું છું। રાજીવ અને વીરુભાના જવાબની રાહ જોયા વગર રતન વીરુભાના હાથમાંથી ટોર્ચ લઈ ખેતરનો દરવાજો ખોલી બહાર નીકળ્યો। પણ ચારે કોર પથરાયેલા નીરવ અંધકાર સિવાય કંઈ જ નજરે ન ચડ્યું। એટલે કોઈ જાનવર આ તરફ આવી ગયું હશે એમ વિચારી એ પાછો ફર્યો। જેવો એ પાછો ફર્યો એટલે સામેની તરફ આવેલા ઝાડની પાછળથી એક ઓળો દબાતે પગલે બહાર નીકળી અંધારામાં વિલીન થઈ ગયો। જાળીમાં સળવળાટ થતાં રતને પાછળ વળી નજર દોડાવી, પણ કોઈ દેખાયું નહીં। એટલે દરવાજો ખોલી ખેતરમાં આવી પાછો દરવાજો બંધ કરી રાની પાસે આવી અને પાણી પીવડાવ્યું અને ખાટલે બેસી પોતે પણ બાજુમાં રહેલી માટલીમાંથી ગ્લાસ ભરી પાણીનો ઘૂંટડો ગળા નીચે ઉતારી કુર્તાના ઉપલા બટન ખોલી નાખી રાહત અને ઠંડક અનુભવતો એમને એમ જ થોડીવાર બેસી રહ્યો। રતન અને રાજીવ બેઉની નીંદર હવે ઉડી ગઈ હતી। રાજીવે મોબાઈલમાં સમય જોયો તો રાતના 2:30 વાગવા આવ્યા હતા। રતન, કોણ હતું બહાર? હશે કોઈ શિયાળું અથવા કોઈ નાનું જંગલ પ્રાણી આવી ગયું હશે। હું બધે જોઈને આવ્યો, પણ કાંઈ નજરે ન ચડ્યું। અને આમ પણ રાનીને આદત નથી ને ખેતરે રાત ગાળવાની, એટલે જરાક અમથો અવાજ પણ એને સરવા કાને પહોંચે એટલે જાણે મને કોઈ મારી નાખવાનું હોય એમ આકુળ વ્યાકુળ થઈ જાય છે। મારા માટે એ પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે એમાંની છે। તું એના માલિક કરતાં દોસ્ત વધુ છે અને મૂંગું પશુ પણ પ્રેમની લાગણીની ભાષા બરોબર સમજે છે। આટલા વર્ષોથી સાથે રહીને તું અને રાની એકમેકનો પર્યાય બની ચૂક્યા છો। રાજપરાની ઓળખાણ એટલે રતન અને રાણી। ગામવાસીઓએ તો તને રાની વગર જોયો પણ નહીં હોય। કદાચ રાની તને
માયા કરતાં પણ વધુ સારી રીતે ઓળખતી હશે, અને મારા મતે તો એનો તારા પર હક પણ માયા કરતાં પહેલાં અને વધુ હશે. હા, એકદમ સાચું કીધું તે રાજીવ. રાની મને જીવથી પણ વહાલી છે. રાની તો રાની જ છે, એની તોલે કોઈ ન આવી શકે. વાતમાં જ રાત વીતી ગઈ. રાત્રે ભેકાર ભાસતા વાતાવરણમાં પલટો આવી રહ્યો હતો. પર્વતોની પાછળથી સૂર્યનારાયણ હળવેથી પોતાના સોનેરી કિરણોના ઘોડા જાણે આકાશમાં છોડી દીધા હતા. સોનેરી વાદળો અને કેસરીયો આકાશ એકમેકમાં ભળી જઈ મનોહર દ્રશ્ય રચી રહ્યા હતા. પંખીઓનો કલરવ જાણે સંગીતના સાતે સૂર રેલાવી સવારને ખુશનુમા બનાવી રહ્યો હતો. મંદિરમાં થઈ રહેલી આરતીની ઝાલર અને ઘંટનાદ ચોમેર પવિત્રતા ઉમેરી રહ્યું હતું. રતન અને રાજીવ બે જણા ખાટલેથી ઉઠ્યા એટલે વીરુભાઈએ પંપ ચાલુ કર્યો અને પાઇપમાંથી ધો કરતો પાણીનો ધોધ વછૂટ્યો. ખેતરમાં ઓરડીની પાછળ બનાવેલા કુંડમાં પાણી ભરાવા લાગ્યું એટલે રતન અને રાજીવ બંને પોતપોતાના કપડાં કાઢી શોર્ટ પહેરી કુંડમાં ઝંપલાવ્યું. કુંડ ખાસો લાંબો પહોળો હતો. નાનો સ્વિમિંગ પુલ કહી શકાય. રાજીવ માટે તો આ પહેલો જ અનુભવ હતો. શહેરના અનેક રિસોર્ટના સ્વિમિંગ પુલમાં મજા માણી ચૂક્યો હતો. ચારે તરફ લહેરાતો પાક, ખુલ્લું આકાશ, પક્ષીઓનો કલશોર. એને તો બહાર નીકળવાની જરાય ઈચ્છા નહોતી. કલાકે કુંડમાં નાહ્યા પછી તન મનમાં તાજગી ભરી બહાર નીકળ્યા ત્યારે બંનેને કકડીને ભૂખ લાગી હતી. પણ વીરુભાઈએ ગરમા ગરમ ચા અને ભજીયાનો બંદોબસ્ત કરી રાખ્યો હતો. એ જોઈ બેઉ ભજીયા પર તૂટી પડ્યા. તૈયાર થયા બાદ ખેતરનું ચક્કર લગાવી રતન અને રાજીવ બે ઘોડી પર સવાર થઈ ખેતરથી નીકળી સીધા મંદિરે ગયા. દર્શન પ્રાર્થના કરી ઈશ્વર અને પૂજારીજીના આશીર્વાદ લઈ બજારમાં આંટો મારતા ખીમજી પટેલના ઘર તરફ આગળ વધ્યા. ત્યારે રાતના અંધારામાં ઉગડી ગયેલો ઓળો અત્યારે એ બંનેનો પીછો કરી રહ્યો હતો, જેનાથી બેઓ બેખબર હતા, વાતોમાં મશગુલ હતા. આજે ગમે તે ભોગે ખીમજી બાપા પાસેથી ખૂટતી કડી મેળવવી જ પડશે. જ્યાર સુધી એ બાકી રહેલી વાત પૂરી નહીં કરે ત્યાં સુધી આ બંદો ત્યાંથી ઉઠવાનો નથી. હા રતન, આજે પૂરી વાત સાંભળીને જ ઊભા થવું છે. રહસ્ય ઘેરું થતું જાય છે અને મારી પાસે રહેલો સમય પણ રેતીની જેમ સરતો વહેતો જાય છે. હવે ખોટો સમય બગાડ્યા વગર આપણે મંજિલ સુધી પહોંચવા ઝડપ વધારવી પડશે. કોઈ પણ હિસાબે હું અહીંથી ખાલી હાથે જવા નથી માગતો. રતન અને રાજીવ જેવા ખીમજી પટેલની ડેલીએ પહોંચ્યા તો દરવાજે મોટું અલીગઢી તાળું લટકતું હતું. આ ખીમજી બાપા ક્યાં જતા રહ્યા? બેઉ એકબીજાને પ્રશ્નસૂચક નજરે જોઈ રહ્યા. રતન ઘડીએથી નીચે ઉતરી દરવાજા પાસે ગયો. તાળું લટકતું હોવા છતાં એણે ડેલીની સાંકળ ખખડાવી જોઈ, પણ કોઈ પ્રત્યુત્તર ન મળતા પાછો ફર્યો. તાળું લટકે છે તોય સાંકળ કેમ ખખડાવે છે? રાજીવ, આ ખીમજી બાપાનો કોઈ ભરોસો નહીં. અંદર જ હોય પણ આપણને ટાળવા માગતા હોય તો એ કાંઈ પણ કરી શકે એવા છે. એમનું શરીર સાથ નથી આપતું, પણ એમનું મગજ તો સુપરફાસ્ટ ટ્રેન કરતાંય તેજ ગતિએ દોડે છે. સાચી વાત છે. રાજીવ હસી પડ્યો. રતુભા, પાછળથી અવાજ આવતા રતન અને રાજીવ એકી સાથે પાછળ ફર્યાને જોયું તો સામે ખીમજી બાપાનો નોકર ઊભો હતો. કાકા, આ ખીમજી બાપા સવારમાં ક્યાં જતા રહ્યા? એ તો મને ખબર નથી ક્યાં જતા રહ્યા છે, પણ તમે જરૂર પાછા આવશો એમ કહીને આ તમને આપવાનું રાતે કહેતા ગયા છે. નોકરે
પાસે આવીને રતનના હાથમાં કાગળની થેલી મૂકી અને આવ્યો હતો એટલી જ ઝડપથી પાછો જતો રહ્યો. રતન જોતો શું છે આ પેકેટમાં? રાજીવ પણ ઘોડીએથી નીચે ઉતર્યો અને બેય ખીમજી પટેલના ઘરની બહાર ઓટલે બેસી ગયા. રતને પેકેટ ખોલ્યું તો અંદરથી એક ગળી વાળેલો કાગળ નીકળ્યો અને એક મખમલનો બટવો નીકળ્યો, જેમાં ચાંદીનું એક પાયલ હતું. રતન, જલ્દી ચિઠ્ઠી વાંચ, શું લખ્યું છે એમાં? રતને કાગળની ગળી ખોલી તો એમાં ગડબડિયા અને ગૂંચવાયેલા અક્ષરે લખેલું હતું, રાજપરામાં તમારા બેઉના અને મારા જીવને જોખમ છે. બને એટલા જલ્દી આઝમગઢ પહોંચો. હું તમને ત્યાં જ મળીશ. પત્ર બહુ જ ઉતાવળમાં લખાયો હોય એમ લાગતું હતું. ચાલ રાજીવ, તૈયાર થઈ જાય મંજિલે પહોંચવા માટે. પાછા ઘોડીએ બેસી ઘરે પહોંચતા પહેલાં રતને પરબતના ઘરે જઈ એની ઘોડી એને પાછી સોંપી દીધી અને બેઉ ઘરે ગયા ત્યારે પણ એવોડો એમનો પીછો કરતો ઘર સુધી પહોંચી ગયો હતો અને સામેના બંધ ઘરની દિવાલ પાછળ ઊભો રહી અંદર ચાલી રહેલી હિલચાલ પર નજર નાખી રહ્યો હતો. પંખો ફૂલ સ્પીડમાં ફરતો હોવા છતાંય જોરાવરસિંહનું પેરણ પરસેવાથી રેપઝેપ થઈ ગયું હતું. ઊભા થઈ એમણે પોતાનો કબાટ ખોલ્યો અને અંદર રહેલી છુપી તિજોરી ખોલી એમાં એ પાયલ મૂકી. તિજોરી બંધ કરી ચાવી કમરે બાંધેલા દોરામાં ભેરવી બાથરૂમમાં જઈ હાથ મોઢું ધોઈ પેરણ બદલી બહાર નીકળ્યા. શું થયું રતનના બાપુ? માથે ચિંતાની રેખાઓ ખેંચાઈ આવી છે અને શરીર પરસેવાથી પાણી પાણી થઈ ગયું છે. કનક હિંચકા પર એમની બાજુમાં બેસી ગઈ. કાંઈ નહીં, જરા ગરમી વધુ લાગી રહી છે. હોળી ગઈ ને ગરમી આવી. હું આવું છું ઘડીક બહાર આંટો મારીને. પણ અટાણે તમે આવા આકરા તડકામાં ક્યાં જાઓ છો? તમારી તબિયત બગડી જશે. તમે ઘડીક બેસો, હું તમારા માટે તાજી ઠંડી છાશ લઈ આવું. એ પી લો, પછી જાઓ. કનકબા ઊભા થઈ રસોડામાં જઈ સ્ટીલનો મોટો ગ્લાસ ભરીને છાશ લઈ આવ્યા. તાજી મીઠી ઠંડી છાશ પીને મૂછો ને મોઢું લૂછી જોરાવરસિંહ મોજડી પહેરી બહાર નીકળ્યા. ખરા છે રતનના બાપુય, અચાનક એમને શું થઈ જાય છે કાંઈ સમજાતું નથી. હજી થોડી વાર પહેલાં જ તો ઘરે આવ્યા ને વળી પાછા ખેર જવા દિયો. ગ્લાસ ધોતા ધોતા એમણે માયાને બૂમ પાડી, માયા, તું સવારે કહેતી હતી ને તારે ડૉક્ટર પંડ્યા પાસે જવું છે ને? તડકોય માથે ચડ્યો છે. જા જઈ આવ. સાંજે પાછા ડૉક્ટર નહીં મળે અને સાચવીને જજે, નહીંતર દેવીને તારી હારે લઈ જા. એ હશે તો મને ચિંતા નહીં રહે. માયા આવી એટલે એને પણ છાશનો ગ્લાસ ભરી આપ્યો. માળી, હું એકલી જાતી રહીશ. દેવી માસી આજે મોડા આવવાના છે. એમણે કાલે જ મને કીધું હતું અને આમે દવાખાનું ક્યાં દૂર છે? તમે ખોટી ચિંતા કરો છો. હું જલ્દી પાછી આવી જઈશ. માયાએ ઓઢણીનો છેડો સરખો કર્યો અને પોતાનું આભલા ભરેલું રંગીન દોરાનું ભરતકામ કરેલું પર્સ અને મોબાઈલ લઈ દવાખાને જવા નીકળી. રતન અને રાજીવને પણ બહાર જવું છે. એમના માટે જમવાનું તૈયાર કરી લઉં. કનકબા રસોઈ બનાવવામાં પરવાઈ ગયા. કલાકેક પછી રતન અને રાજીવ તૈયાર થઈ પોતપોતાની બેગમાં 2-3 દિવસ માટે કપડાં, જરૂરી દવાઓ વગેરે પેક કરી બેગ લઈ નીચે ઉતર્યા. માયા ઘરેથી નીકળી અને હજી 10-15 ડગલા ચાલી હશે ત્યાં જ એની પાછળ પાછળ ધીમા પગલે ઝાડ પાછળ સંતાયેલો ઓળો પણ ચાલવા લાગ્યો. ડૉક્ટર પંડ્યાનું દવાખાનું જોરાવરસિંહના ઘરથી નજીક હતું, છતાંય ઉતાવળે પગલે ચાલતી માયાએ દવાખાના તરફ વળવાને બદલે
એની સામેની ગલીમાં વળી ગઈ, જે ખીમજી પટેલની ડેલી તરફ જતી હતી. એની પાછળ પેલો ઓળો પણ એ તરફ વળ્યો. થોડે આગળ જઈને માયા ખીમજી પટેલની ડેલીની પાછલી બાજુએ આવેલા દરવાજે આવીને ટકોરા માર્યા. એટલે અંદરથી કોઈએ દરવાજો ખોલ્યો અને માયા અંદર જાય એ પહેલાં એની લગોલગ આવી પહોંચેલો ઓળો પણ એની સાથે ડેલીમાં દાખલ થયો. તમને બેને અહીં આવતા કોઈએ ભાળ્યા તો નથી ને? દરવાજો ખોલેલી વ્યક્તિ બેયને અંદર લઈ ગઈ. ના, અત્યારે આવા તાપમાં કોણ બહાર નીકળે? અને ગલીના નાકે કોઈ નહોતું. માયા ખુરશીમાં બેસી ગઈ. માયા, આ લે, આ તારી પાયલ જેવી જ બીજી પાયલ શોધીને લાવ્યો છું. પહેરી લે. અને આ લે પંડ્યા ડૉક્ટરની પરચી અને આ કેલ્શિયમની ગોળીઓ. તારા ભોળા સાસુ સસરાને બતાડી દેજે, એટલે એ માની જશે કે તું સાચે જ ડૉક્ટરને બતાડી આવી છે. ઓળાએ ઓઢેલી કામળી કાઢીને બાજુમાં મૂકી અને માયાને પાયલ પહેરાવવામાં મદદ કરવા લાગ્યો. હવે તમે બેઉ જટ જાઓ, અહીંથી વધુ રોકાવામાં મજા નથી. કોઈ જોઈ જશે તો ઉપાધિ થશે ને બધું કર્યા કરાવ્યા પર પાણી ફરી જશે. માયા, આગળથી ધ્યાન રાખજે, ક્યાંય કોઈ નિશાન છૂટે નહીં, સમજી? અને તું આની પાછળ જા અને એ ઘરે બરાબર પહોંચી જાય એનું ધ્યાન રાખજે. માયાએ પાયલ પહેરી લીધી અને હકારમાં માથું હલાવતી ઊભી થઈ અને સાથે સાથે ઓળાએ પણ પાછી કામળી ઓઢી લીધી અને માયા જોડે એ પણ બહાર નીકળ્યો. એટલે અંદર રહેલી વ્યક્તિએ અંદરથી દરવાજો સરખો બંધ કર્યો. માયા પાછળ થોડું અંતર રાખીને ઓળો એની પાછળ પાછળ ચાલવા લાગ્યો. અને જેવી માયા ઘરમાં દાખલ થઈ એટલે ફરી સામેના ઘરની દિવાલ પાછળ સંતાઈને ઊભો રહ્યો. થોડી વારમાં જોરાવરસિંહ ઘરે પાછા ફર્યા એટલે કનકબાએ એમને રતન અને રાજીવ સાથે જમવાનું પીરસ્યું. રતન, તમે બંને આમ બેગો ભરી જાઓ છો ક્યાં? અને અચાનક જવાનું કોઈ કારણ? ક્યારે પાછા આવશો? અને હવે તો રાજીવને પણ વડોદરા જવાનું હશે. કનકબા રતનની થાળીમાં રોટલી મૂકતા બોલ્યા. માડી, હમણાં અમે કાંઈ નહીં કહી શકીએ. 2-3 દીમાં પાછા આવી જશું, પછી તને બધી વાત કરીશ. હમણાં મોડું થાય છે. હજી અમારે બજારમાંથી કેટલીક વસ્તુઓ લેવાની છે. માયા પણ દવાખાનેથી આવી ગઈ છે, એટલે એને મળીને અમે નીકળી જઈએ. જોરાવરસિંહ અને રાજીવ જમીને ઊભા થઈ હાથ ધોઈ બહાર આંગણામાં આવ્યા અને રતન પોતાની રૂમમાં જઈ એક મોટો લાંબો કપડાનો રોલ લઈ બહાર આવ્યો. રાજીવ, પહેલાં બધો સામાન ગાડીમાં ગોઠવી લઈએ. રાજીવે ડેકી ખોલી એમાં કપડાનો રોલ સરખો ગોઠવ્યો અને ઉપર બંનેની બેગો ગોઠવી. રતન, આ તંબુ તાણવાનું કપડું કેમ લઈ જાય છે? સોપારીના કટકા કરતા કનકબા બહાર આવ્યા અને ગાડીમાં કપડાનો રોલ જોતા એમણે રતનની પૂછપરછ શરૂ કરી. રતનના બાપુ, તમને તો ખબર હશે ને કે આ બંને જણ આ બધી તૈયારીઓ કરી ક્યાં જાય છે? માડી, જવા દ્યો બેયને, કામે જતા હશે અને પાછા આવીને કહેશે ને. આમ પણ કોઈ જતું હોય તો એમને બહુ ટોક ટોક ના કરાય. માયા મોઢું મલકાવતી જોરાવરસિંહના સામેના ઢોલીએ બેસી ગઈ. હા દીકરી, તારી વાત સાવ સાચી છે. હવે નહીં પૂછું, પણ ડૉક્ટરે તને શું કીધું? દવા લીધી કે નહીં? માડી, કાંઈ ચિંતા કરવા જેવું નથી. થોડું વધારે તીખું ખવાઈ ગયું એટલે એસિડિટી થઈ ગઈ છે. આ જુઓ, ડૉક્ટરે દવા લખી આપી, એ લેતી આવી છું. જમીને ખાઈ લઈશ. ભલે,
આ બે જાય એટલે આપણે જમી લઈએ, પછી તું પણ થોડો આરામ કરી લે. હા માળી. માયા પગ પર પગ ચડાવી બેઠી એટલે જોરાવર સિંહનું ધ્યાન એના પગ પર ગયું, પણ એના બંને પગમાં પાયલ જોઈ એ ચકિત થઈ જોતા જ રહી ગયા અને મનમાં એક છૂપો હાશકારો પણ અનુભવવા લાગ્યા કે નકામી માયા પર શંકા કરી રહ્યા હતા. એ પોતાના વિચારોમાં ખોવાયેલા હતા અને માયાની આંખો એમના ચહેરાના બદલાતા હાવભાવ પર અટવાયેલી હતી. રતન અને રાજીવ વ્યવસ્થિત બધું ગોઠવી કારમાં ગોઠવાયા. રાજીવ ડ્રાઇવિંગ સીટ પર બેઠો અને રતન એની બાજુમાં. અમે બંને આઝમગઢ જઈ રહ્યા છીએ. રાજીવે કાર સ્ટાર્ટ કરી અને રતને કનકબા અને માયાને કહ્યું. આઝમગઢ? કનકબા અને માયા બેઉના મોઢે એક સાથે જ શબ્દો આવી ગયા. કનકબાના હાથમાંથી સૂડી અને વેતરાયેલી સોપારી છૂટીને નીચે પડીને વિખરાઈ ગઈ અને માયા એકદમ જ ડરીને ઊભી થઈ ગઈ ને એના ચહેરાનો રંગ ફીકો પડી ગયો. રાજીવે ગલીમાંથી કાર બહાર કાઢી અને બહાર તરફ દોડાવી. રાજપરા જેવા શહેરનુંમાં ગામમાં પણ ધીમે ધીમે પશ્ચિમી સંસ્કૃતિના વાયરા પહોંચી આવ્યા હતા, એટલે એમને જોઈ તો જરૂરી સામાન, રેડી ટુ ઇટ ઇન્સ્ટન્ટ ફૂડ પેકેટ પણ એમને અહીંની લોકલ દુકાનેથી મળી ગયા. એટલે 2-4 દિવસ ચાલે એટલા પેકેટ્સ, મિનરલ વોટરની બોટલ્સ અને કેટલોક સૂકો નાસ્તો લઈ ફરી ગાડી લઈ આઝમગઢ જવા નીકળી પડ્યા. પણ રતને દર્શાવેલા ટૂર પર થઈ રાજીવ કારને એ પ્રમાણે વાળતો ડ્રાઈવ કરવા લાગ્યો અને લગભગ 1.5 કલાકની એકધારી સફર કર્યા બાદ રતને રાજીવને કાર એક ગામમાં લઈ જવા કહ્યું અને રાજીવે કારને એ ગામની દિશામાં વાળી. ગામની પાદરે વેજ પરનું બોર્ડ જોઈ રાજીવે આશ્ચર્ય મિશ્રિત ભાવ સાથે બ્રેક મારી અને સ્પીડમાં દોડી રહેલી કાર એક ચીચિયારી સાથે ઊભી રહી. એટલે રતને રાજીવને પોતાની સાથે ચાલ્યા આવવાનો ઈશારો કર્યો અને રાજીવ કાર લોક કરી અનુસરણ કરતો રતનની પાછળ દોરવાયો. 10 મિનિટનો રસ્તો કાપી બેઉ એક ડેલી આગળ ઊભા રહ્યા અને રતને એ ડેલીનો દરવાજો ખખડાવ્યો. 2 જ મિનિટની અંદર દરવાજો ખુલ્યો એટલે રતને રાજીવનો હાથ પકડ્યો અને અંદર લઈ ગયો. આવો રતુભા, અંદર હાલ્યા આવો. અંદરથી અવાજ આવતા રતન અને રાજીવ એ તરફ વધ્યા. રાજીવ રતન તરફ આશ્ચર્યથી જોતા એની સાથે દોરવાતો ચાલ્યો. રતનને એકદમ ખ્યાલ આવ્યો કે રાજીવ પોતે ક્યાં લઈ આવ્યો એ તો જણાવ્યું જ નથી. રાજીવ, આ બાપુના મામાની ડેલી છે, યાદ છે તને? ખીમજી બાપાએ વાત વાતમાં વેજ પર અને બાપુના નાનાજી વિક્રમસિંહની વાત કરી હતી. એ વિક્રમસિંહના દીકરા એટલે આ બેઠા એ અભયસિંહ અને આ એમનો દીકરો ધરમસિંહ. આપણને વેરાન રણમાં સફર કરવા માટે ઊંટની જરૂર પડશે, એટલે મેં ધરમસિંહ સાથે વાત કરીને બધું નક્કી કરી લીધું છે. એમનો એક માણસ 2 ઊંટ લઈને આગળ નીકળી ગયો છે. થોડી વારમાં આપણે પણ અહીંથી નીકળી જઈશું. બસ જરા ફ્રેશ થઈ જઈએ અને ચા પી લઈએ, કહેતા રતન રાજીવ અને અભયસિંહની સામેના સોફા પર બેઠો. વ્યવહારિક વાતચીત પતાવી ચા પીને રતન રાજીવને લઈ ધરમસિંહ સાથે ઉપર મેળીએ ગયો. મેળીએ જઈને રાજીવે જોયું કે ખીમજી પટેલ આરામથી બેડ પર સૂતા હતા. ખીમજી પટેલને વેજ પરમાં અભયસિંહની ડેલીમાં મેળીએ જોઈને રાજીવનું મગજ એક ચક્કરવો ખાઈ ગયું. હું તને રસ્તામાં બધી વાત કરીશ, હવે આપણે નીકળવું જોઈએ. આમ પણ સમય આપણા હાથમાંથી સરકતો જાય છે.
જેટલા વહેલા આપણે આઝમગઢ પહોંચીએ એ જ બધાના હિતમાં રહેશે. રતન અને રાજીવ મેળીએથી ઉતરી ધરમસિંહ સાથે જરૂરી વાત કરી બહાર નીકળી ગયા અને કારમાં બેસી આઝમગઢ જવા નીકળી ગયા. સ્ટીરિંગ વ્હીલની સાથે સાથે રાજીવનું મન પણ વિચારોથી ગોળ ગોળ ફરી રહ્યું હતું. કારની ગતિ કરતાં તેજ ગતિએ એના મનના વિચારો દોડી રહ્યા હતા. માર્ગમાં આવતા વળાંકોની જેમ એનું મન પણ વળાંકો ખાતું પાછલા દિવસોમાં જે બની ગયું અને હવે શું થશે એમ વિચારતું ગાડીની ગતિ સાથે તાલમેલ કરતું ક્યારેક ઉછળતું ધીમું થતું, વિચારોને બ્રેક લગાવતું અને ફરી સ્પીડમાં દોડતું હતું. રાજીવ, માફ કરજે દોસ્ત, આ વાત મેં તારાથી છુપાવી, પણ એના માટે કોઈ ઠોસ કારણ છે. રતને રાજીવનો ખભો દબાવ્યો. છેલ્લા 2 દિવસથી કોઈ આપણો પીછો કરી રહ્યું હતું અને આપણી પ્રત્યેક હિલચાલ પર નજર રાખી રહ્યું હતું. એમની નજરથી બચવા જ મેં તને વેજપર તરફ ગાડી વાળવા કીધું અને ખીમજી બાપાનો જીવ પણ જોખમમાં હોવાથી મને યોગ્ય લાગતા આ કદમ મેં લીધું છે. રતન, માફી માગીને તે બહુ મોટી ભૂલ કરી છે. અરે દોસ્ત, મારા કરતાં પણ વધુ ભરોસો હું તારા પર કરું છું અને તે જે પણ કાંઈ વિચાર કર્યું હશે એ સમજી વિચારીને જ કર્યું હશે. નો સોરી અને નો થેન્ક્સ યુ ઇન ફ્રેન્ડશીપ. આ આપણો રૂલ તને યાદ છે ને? રાજીવ રસ્તા પર નજર રાખી સેફ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. પણ મને એક વાત કે રતન, તને આ બધી કેવી રીતે ખબર પડી? મનમાં રહેલો પ્રશ્ન રાજીવના હોઠે આવી ગયો. આપણે જ્યારે ખેતરે સૂવાનું નક્કી કર્યું હતું ત્યારે હું પર્વત પાસે ઘોડી લેવા ગયો હતો. ત્યારે એના પહેલાં હું ખીમજી બાપાને મળવા ગયો હતો, કેમ કે બપોરે એમનો ફોન આવ્યો હતો અને એ ગભરાયેલા હતા. એટલે સૌ પહેલાં મેં વેજપરમાં ધરમસિંહને ફોન લગાડી એને ટૂંકમાં બધું સમજાવી ખીમજી બાપાને એમની ડેલીએ રાખવા તૈયાર કર્યા. પછી પરબતને વાત કરી ખીમજી બાપાને વહેલી તકે વેજ પર સહી સલામત પહોંચાડવાની જવાબદારી સોંપી. પરબત પર મને પૂરો ભરોસો હતો અને એણે મારો વિશ્વાસ ન તૂટે એનું ધ્યાન રાખી ખીમજી બાપાને એ જ સાંજે વેજ પર જઈને ધરમસિંહના હાથમાં સોંપી આવ્યો. ખીમજી બાપા કેમ ગભરાયેલા હતા એ તો મને પણ નથી ખબર, પણ એમનો જીવ જોખમમાં છે એમ કહેતા હતા એટલે મેં આ પગલું ભર્યું અને તને આ વાત કરવાનો યોગ્ય સમય જ ન મળ્યો. આપણે જ્યારે ખેતરે સૂવા ગયા ત્યારે રાતે રાનીની હણહણાટી સાંભળી. જ્યારે હું ખેતરની બહાર નીકળ્યો ત્યારે મેં એક ઓળાને ઝાડીઓમાં થઈને ભાગતા જોયો. હું એની પાછળ ગયો, પણ અંધારાનો લાભ લઈ એ ક્યાંક સંતાઈ ગયો હોવો જોઈએ એવું મારું અનુમાન છે. સવારે પણ જ્યારે આપણે ખીમજી બાપાની ડેલીએ ગયા એના પહેલાં જ મેં વીરુભાને કહીને એમને ચાંદીની એક પાયલ લઈ આવવા કહ્યું અને સાથે ખીમજી બાપાએ અમને આઝમગઢ બોલાવ્યા છે એવું લખી ચિઠ્ઠી પણ સાથે લાવવા કહ્યું, કેમ કે મને ખાતરી હતી કે પેલો ઓળો જરૂર આપણી પાછળ આવશે જ અને એવું જ બન્યું. ત્યારે પણ એ ઓળો આપણા પર નજર રાખતો સંતાઈને ઊભો હતો અને છેક ઘર સુધી એણે આપણો પીછો કર્યો. સમય ઓછો અને મંજિલ દૂર હોવાથી આપણે આઝમગઢ પણ પહોંચવાનું હતું એટલે મેં પરબતને એની પર નજર રાખવાનું કહ્યું. મને હતું જ કે એ ઓળો આપણી પાછળ પાછળ આઝમગઢ સુધી આવશે એટલે હું વેજ પર થઈને ખીમજી બાપાને મળીને આગળ વધવાનું મુનાસિબ સમજ્યો અને તને ગાડી વેજ પર લઈ આવવાનું કીધું અને આગળની વાત તો તું જાણે જ છે.
રતને લાંબી લચક કથા કહી સંભળાવી. પણ રતન, હજી એક વાત છે જે હું નથી જાણતો. જ્યારે તું ખીમજી બાપાની નજીક ગયો ત્યારે તે એમના તકિયા નીચે હાથ નાખી કંઈક લઈને તારા ખિસ્સામાં મૂક્યું. વાહ રાજીવ, માનવું પડશે તારી બાજ નજરને. જે વાત ધરમસિંહને પણ ખબર ન પડી એ તે પળભરમાં જ જાણી લીધી. જો આ ચાવી લીધી મેં એમના ઓશિકા નીચેથી. રતને ખિસ્સામાં હાથ નાખી એક સર્પાકાર ચાવી બહાર કાઢી. પણ રતન, તને કેવી રીતે ખબર પડી કે ખીમજી બાપાના તકિયા નીચે ચાવી રાખેલી હશે? એ પણ મને ખીમજી બાપાએ જ કીધું હતું. અહીં આવતા પહેલાં મારી એમની સાથે ફોન પર વાત થઈ હતી ત્યારે. ઓકે, હવે મંજિલ બહુ દૂર નથી એમ જ ને? તો ચાલ આપણે પણ ગાડી દોડાવીએ આઝમગઢ તરફ. રાજીવે ગાજીની સ્પીડ વધારી દીધી. હવે અરવલ્લીની પર્વત શૃંખલા શરૂ થઈ ગઈ હતી. નાના મોટા પર્વતોની હારમાળ વટાવતા રતન અને રાજીવ તેજ ગતિએ આગળ વધી રહ્યા હતા. પર્વતોની વચ્ચે એક ટનલ બનાવેલી હતી જેમાંથી બહાર નીકળતા જ અફાટ રણ પ્રદેશ શરૂ થઈ જતો. આ પરિસરમાં વાહનોની અવરજવર જવલ્લે જ જોવા મળતી. રાજીવે ગાડી જેવી ટનલની બહાર કાઢી એટલે રતને એને ગાડી ત્યાં જ ઊભી રાખવા કહ્યું. ટનલની ડાબી બાજુએ ધરમસિંહે મોકલેલા માણસ 2 ઊંટ લઈ રાહ જોતો હતો. રતન અને રાજીવ જરૂર પૂરતો સામાન લઈ અને તંબુ તાણવાનું કપડું લઈ માણસની મદદથી ઊંટ પર ગોઠવી બંને એક એક ઊંટ પર સવાર થઈ અસીમ રેતાળ રણની સફરે ઉપડ્યા. ત્યારે સૂરજ ઢળવાની તૈયારીમાં હતો. સફર આગળ વધતા પહેલાં રતને જોરાવરસિંહ સાથે અને રાજીવે અનંતરાય સાથે વાત કરી પોતાની ફિકર ન કરવાનું જણાવ્યું. એક તરફ સૂરજ ધીમે ધીમે ઢળી રહ્યો હતો તો બીજી તરફ ચંદ્રમા આકાશમાં પોતાની જગ્યા બનાવી રહ્યો હતો. તાલાઓએ પણ પોતાના સ્થાને જમાવટ કરી લીધી. ઢળતી સંધ્યાની લાલીમા અને ઉગતા ચંદ્રની ચાંદની રણની રેતીને નવી જ આભા આપી રહ્યા હતા. એવું લાગતું હતું કે લાલ ભાતીગળ ચૂંદડીમાં રૂપે તીતારનું ભરતકામ કરી વચ્ચે વચ્ચે ટમટમતા બાદલા ટાંકેલા હતા. રતન અને રાજીવ તંબુ નાખવાની તૈયારી કરી રહ્યા હતા. રેતીમાં મજબૂત ખીલા ઠોકી જાડા દોરડે વડે તંબુ બાંધીને બાજુમાં આવેલા કાંટાળા થોર સાથે બંનેના ઊંટ પણ બાંધી દીધા. ઊંટને ચારો પાણી આપી રતન અને રાજીવ સાથે લાવેલા રેડી ટુ ઈટના પેકેટ સાથે લાવેલા પોર્ટેબલ સોલાર પેનલથી ચાર્જ કરેલા નાનકડા ગેસ સ્ટવ પર સાથે લાવેલી તપેલીમાં પાણી ગરમ કરી એમાં પેકેટનો પદાર્થ મિક્સ કરી સૂપ અને મિક્સ્ડ વેજીટેબલ રાઈસ ખાઈ પાણી પીને વાતે વળગ્યા. દૂર દૂર સુધી ચમકતી રહેતી અને નીરવ શાંતિ સિવાય કાંઈ નજરે નહોતું ચડતું. ઘર પરિવારથી દૂર આપણે અહીં આવ્યા તો છીએ, પણ આપણા મકસદમાં કામયાબ થશું કે નહીં એની પણ આપણને ખબર નથી. અને અહીં તો મોબાઈલનું નેટવર્ક પણ નથી લોકેશનની ખબર. ઘરે બધા ચિંતિત હશે. રાજીવના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી હતી. રાજીવ દોસ્ત, ફિકર નોટ, આપણે મંજિલે જરૂર પહોંચશું. જબ હૌસલા હે બુલંદ તો મંજિલ ભી દૂર નહીં. રતને પણ લંબાવતા કહ્યું. હવે સૂઈ જા, સવારે પાછું આગળ વધવાનું છે. રતન અને રાજીવ બે તંબુની જીપ બંધ કરી સૂવાની કોશિશ કરવા લાગ્યા. ત્યારે એમના તંબુથી અડધો કિલોમીટર જેટલા અંતરે કાંટાળી ઝાડીની પાછળ બીજો તંબુ તાણેલો હતો જેમાં 2 વ્યક્તિઓ હાજર હતી અને એ બંને પણ રતન અને રાજીવ કરતાં પહેલાં આઝમગઢ પહોંચવાની ચર્ચા કરી હતી.
એમાંથી એક હતો બંનેનો પીછો કરનારો ઓળો અને બીજી વ્યક્તિ હતી આ તરફ વડોદરામાં પારેખ વિલામાં રાજીવ અને અનન્યાની સગાઈ પ્રસંગે મહેમાનોની અવરજવર ચાલુ થઈ ગઈ તો માલતી માસીના બંગલે પણ અનન્યા એના પરિવાર સાથે આવી ગઈ હતી. અન્ય મહેમાનો માટે શહેરની મોટી હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી. બંને પરિવારમાં ખુશીઓની મોસમ પૂર બહાર ખીલી હતી. માલતી માસીના બંગલાને બહારથી લાઇટિંગ વડે અને અંદર આર્ટિફિશિયલ ફૂલો અને વેલો વડે શણગારવામાં આવ્યો હતો. લોનનો નાનકડો મંડપ બાંધવામાં આવ્યો હતો અને એમાં ગાદલા બિછાવવામાં આવ્યા હતા. લોન ફરતે પણ રોશની કરવામાં આવી હતી. સગાઈ આડે માત્ર 4 જ દિવસ રહ્યા હતા. સૌથી વધુ ખુશ તો મહિલા વર્ગ હતો. કોઈ બ્યુટિશિયન પાસે મેક ઓવર કરાવવામાં બીજી હતું તો કોઈ સગાઈમાં પહેરવાના ડિઝાઇનર ડ્રેસ પહેરીને ટ્રાયલ રહી રહ્યા હતા તો ક્યાંક નાની મોટી હથેળીઓમાં મહેંદીની અવનવી ભાત રચાઈ રહી હતી અને યુવા વર્ગ નવા જૂના ગીતો પર થનગની રિહર્સલ કરી રહ્યા હતા. આછા કેસરી રંગ પર ઓલિવ ગ્રીન કલરની એમ્બ્રોઇડરીવાળી લોંગ કુર્તી અને એ જ કલરની એન્કલ લેન્થની લેગિંગ પહેરી અનન્યાની નાજુક કોમળ હથેળીઓમાં ઇન્ડો અરેબિક ફ્યુઝન મહેંદી મુકાઈ રહી હતી. એણે કેસરી રંગના આર્ટિફિશિયલ ફૂલોના ઘરેણાં પહેર્યા હતા. અનન્યાના પિતરાઈ ભાઈ બહેન પણ એની સાથે મજાક મસ્તી કરી એને ચીડવી રહ્યા હતા તો મોટેરા ફટાણા અને ગીતો ગાઈને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. અનન્યા જોજે બરાબર ક્યાંક રાજીવના આરને બદલે બીજો કોઈ અક્ષર લખાઈ ન જાય. મહેંદીનો રંગ કેટલો નીખરે છે અને કેવો રંગ પકડે છે એ પછી જ રાજીવ તને કેટલો પ્રેમ કરે છે એ ખબર પડશે. માલતી માસી પણ માહોલ જોઈ મજાકના મૂડમાં આવી ગયા અને અનન્યાના ગાલ લજ્જાથી લાલ થઈ ગયા. હળવું સંગીત વાગી રહ્યું હતું અને એના તાલે પારંપરિક વસ્ત્રોમાં સૌ જુવાનિયાઓ ઝૂમી રહ્યા હતા. मेहंदी है रचने वाली हाथों में गहरी लाली कहे सखिया अब कलिया हाथों में खिलने वाली है तेरे मन को जीवन को नई खुशियाँ मिलने वाली है. गीत સાંભળતા સાંભળતા કામિની બેન અનન્યાની બાજુમાં બેસી સાડીના પાલવથી પોતાની છલકાયેલી આંખો લૂછી રહ્યા હતા અને મનહરભાઈ કુર્તાની બાંયથી પોતાની આંખોના ભીના ખૂણા સાફ કરી રહ્યા હતા. માલતી માસી આવીને કામિની બેનને ખેંચીને લઈ ગયા અને ગરબા શરૂ કર્યા. એમની સાથે આખો પરિવાર ગરબામાં જોડાઈ ગયો. મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે. અરે કાકી મહેંદી તે વાવી પોરબંદર ને એનો રંગ ગયો વડોદરા રે. એમ ગરબા રમતા રમતા કોઈ બોલ્યું અને એક યુવતી જઈને અનન્યાનો હાથ પકડી ખેંચી લાવી. વચ્ચે ઊભી રાખી એની ફરતે સૌ ગરબા રમવા લાગ્યા. ઢોલ ટબુકતા ગયા, સૂર છેડાતા ગયા અને ગરબાના તાલ સાથે પગની એડીઓ અને તાળીઓની રમઝટ બોલાવતા ઢબુકતા ઢોલ અને શરણાઈના સૂરે ઘડિયાળના કાંટા ક્યારે એકમેક સાથે જોડાઈ ગયા એનો કોઈને ખ્યાલ જ ન રહ્યો. બધા થાકીને લોતપોત થઈ પરસેવે રેબઝેબ નીતરી રહ્યા હતા. ચાલો ચાલો હવે કાંઈ ખાવું છે કે નહીં કોઈને? ગરબાના રંગે એવા રંગાઈ ગયા કે ખાવાનુંય ભાન ભૂલી ગયા. અરે અનન્યાનો તો વિચાર કરો, એને ભૂખ લાગે હશે. અત્યારે એની ખાણીપીણી અને ઊંઘ જરૂરી છે, નહીતર આ ફૂલ જેવો ચહેરો કરમાઈ જશે અને રાજીવ અમારા બધાનો ઉધડો લઈ લેશે.
માલતી માસીએ બંગલાની લોનમાં ગોઠવાયેલા બુફે ડિનરના ટેબલ તરફ ઈશારો કર્યો એટલે બધા લોકો પ્લેટ લઈ પોતાને જોઈતી મનગમતી વાનગીઓનો સ્વાદ માણતા, વાતો કરતા ડિનર અને ડેઝર્ટની લિજ્જત માણવા લાગ્યા. પારેખ વિલામાં પણ સગાઈની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ હતી. આખાય બંગલાની બહારથી LED લાઇટના તોરણથી શણગારવામાં આવ્યો હતો. બંગલાની અંદર ગોલ્ડન સિલ્વર નેટ અને આર્ટિફિશિયલ ફૂલો વડે સજાવવામાં આવ્યો હતો. ઉપર હોલમાં રાજીવ અને અનન્યાના કટઆઉટ ગોઠવવામાં આવ્યા હતા. બંગલાની લોનમાં પણ ઝાડ ફરતે અને ગેટ પર લાઇટિંગ લગાડવામાં આવી હતી. થર્મોકોલના હાર્ટ શેપના કટિંગ પર લાલ અને બ્લુ જરી વડે રાજીવ અને અનન્યાના નામો લખાયા હતા. હોલમાં એક હિંચકો મૂકવામાં આવ્યો હતો. બસ એનો શણગાર બાકી હતો. આ હિંચકો અત્યારે નહીં શણગારતા, એને 2 દિવસ પછી થીમ ડેકોરેટર આવીને શણગારી જશે. રોશની ત્યાં કામ કરી રહેલા યુવકોને કહી રહી હતી. મરૂન રંગના ગોલ્ડન લેસવાળા બાંધણીના ચણિયા ચોળીમાં રોશની સુંદર લાગી રહી હતી. એના પર કુંદન જળતરનો લાઇટ વેટ સેટ અને વધુ સુંદર બનાવી રહ્યો હતો. આખા ઘરમાં અહીંયાથી ત્યાં અને ત્યાંથી અહીંયા એ દોડાદોડી કરી દરેક કામ બરાબર થાય છે કે નહીં એ ચકાસી રહી હતી. જમના માસી પણ સવારના પાછા આવી ગયા હતા અને રસોડું પોતાને હસ્તક કરી એમની નિગરાનીમાં જ સગાઈ માટે બોલાવવામાં આવેલા પરંપરાગત રાજસ્થાની મહારાજને પારેખ પરિવારની પસંદ નાપસંદનો ચિતાર આપી એ મુજબ રસોઈ બનાવવાની સૂચનાઓ આપી રહ્યા હતા. પારંપરિક વસ્ત્રોમાં સજ્જ અનંતરાય અને સુજાતા આમંત્રિત મહેમાની સાથે વાતે વળગ્યા. રાજીવ ક્યાં છે? ક્યારે આવશે? સગાઈ સુધી આવી જશે કે નહીં? વગેરે ચહેરા પર પ્રસન્નતા દાખવી દરેકના સવાલોના જવાબો કંટાળ્યા વગર સ્મિત સાથે આપી રહ્યા હતા. તો મનીષકુમાર પણ આવેલા યુવકોના ગ્રુપમાં ભળી જઈ કામમાં મદદ કરી રહ્યા હતા. ભાઈને પરણાવવા કેટલી ઉત્સુક છે આ છોકરી, થાક્યા વગર સતત દોડધામ કરી રહી છે. સુજાતા અને અનંતરાય મહેમાનોથી ઘેરાયેલા હતા. અહીં પણ માલતી માસીના ઘર જેવો જ માહોલ જામ્યો હતો. વડીલો જૂની યાદોને વાગોળતા લોનમાં ગોઠવાયેલા સોફા પર અડીંગો જમાવી બેઠા હતા અને યુવાનો ડીજેના તાલે જૂના ગીતોને રિમિક્સ કરી અપાયેલા નવા અવતારના તાલે ઝૂમી રહ્યા હતા. સ્ત્રીઓની ચર્ચાનો મુખ્ય વિષય સાડીઓ અને ઘરેણાંનો હતો અને બાળકો લોનમાં દોડાદોડી કરી રહ્યા હતા. ઘરના નોકરો ફ્રેશ ફ્રૂટ જ્યુસ અને કોલ્ડ ડ્રિંક તેમજ બાઇટ્સ અને સ્ટાર્ટરની ટ્રે ફેરવી રહ્યા હતા. રોશનીના લગ્ન પછી પારેખ વિલામાં પ્રવેશવા આજે ફરીથી ખુશીઓ થનગની રહી હતી, જે અનંતરાયની માંદગી પછી ઉંમરેથી જ પાછી વળી ગઈ હતી. હોસ્પિટલેથી આવ્યા બાદ અનંતરાયના ચહેરા પર ક્યારેક અકળ ઉદાસી છવાઈ જતી. સુજાતા એ ઉદાસીનો તાગ મેળવવા પ્રયત્ન પણ કરતી. અનંતરાયની નિસ્તેજ અને ખામોશ આંખો જોઈ એ કંઈ પણ પૂછ્યા વગર પાછી જતી રહેતી. અનંતરાય ઘણી વખત અંદરો અંદર ગુગળાઈ જતા, પણ મનમાં ચાલી રહેલા વિચારોના ઘોડાની લગામ ખેંચી ફિક્કા હાસ્ય વડે દિલમાં દબાયેલા દર્દને છુપાવી કામમાં પોતાની જાતને વ્યસ્ત રાખી જીવન જીવી જતા હતા. ઓફિસેથી આવ્યા બાદ વધુ સમય તો એ પોતાના સ્ટડી રૂમમાં અથવા બેડરૂમની બાલ્કનીમાં જ ગાળતા. સુજાતા પણ વધુ કાંઈ ન પૂછતા પોતાની ફરજ સુપેરે બજાવી રહી હતી. પારેખ વિલામાં આવેલા મહેમાનોમાં એક અજાણી વ્યક્તિ પણ આવી હતી.
એ ક્યારેક વડીલો સાથે બેસતી તો ક્યારેક સ્ત્રીઓ વચ્ચે ચાલી રહેલી ચર્ચા સાંભળતી અને ક્યારેક તરુણોના ટોળામાં જઈ એક બે ઠુમકા પણ લગાવી આવતી. અત્યારે એ વ્યક્તિ લોનના એક આછા અજવાળાવાળા ખૂણામાં ખુરશી પર બેસી બાઇટ્સ અને કોલ્ડ ડ્રિંકનો આનંદ લેતી પોતાના મોબાઈલને ટેબલ પર ગોઠવી વિવિધ એંગલથી લોનમાં ચાલનારા કાર્યક્રમના ફોટા પાડી રહી હતી. ફોટા પાડતા પાડતા જ વચ્ચે એને કોઈને ફોન લગાડ્યો અને થોડી જ વારમાં એની સામેની ખુરશીમાં એ વ્યક્તિ આવીને બેસી ગઈ. રતન અને રાજીવ ગમે ત્યારે આઝમગઢ જવા નીકળી જશે. આપણે એમનાથી પહેલાં ત્યાં પહોંચી જવું જોઈએ. તમે ગમે એ રીતે કોઈ પણ બહાને અહીંથી નીકળો. હું બહાર કારમાં તમારી રાહ જોઉં છું. તમે નીકળો ત્યારે એક મિસ કોલ કરજો એટલે હું કાર સ્ટાર્ટ રાખું. આ મોકો આપણા હાથમાંથી જવો ન જોઈએ, નહીતર કમરપટ્ટો આપણા હાથમાં ક્યારેય નહીં આવે અને આપણી આખી યોજના ધૂળમાં મળી જશે. ફોટા પાડતા પાડતા જ બંને વચ્ચે વાતચીતનો દોર ચાલુ હતો. ઓકે, મને 10-15 મિનિટનો સમય જોઈએ છે. હું કોઈ પણ તુક્કો ચલાવી હવામાં તીર છોડી ઘરવાળાને કહી નીકળું છું. મારી બેગ તો તૈયાર જ રાખી છે, કેમ કે મારા મનમાં ચાલી રહેલી શતરંજની આગળની ચાલ પ્રમાણે આપણે ગમે ત્યારે આઝમગઢ જવા નીકળવું પડશે એવી ખાતરી હતી. હું નીકળું એટલે મિસ કોલ કરું છું. કાર સ્ટાર્ટ કરેલી હશે તો પણ અહીંના ઘોઘાટમાં કોઈને કાંઈ ખબર નહીં પડે. આવું છું હમણાં જ, અંગૂઠો બતાવી એ વ્યક્તિ બંગલાની અંદર જતી રહી. 15-20 મિનિટ પછી એક કાર પારેખ વિલાના ગેટ પાસે આવીને ઊભી રહી અને બંગલામાં ગયેલી વ્યક્તિ બહાર આવીને પોતાની બેગ પાછલી સીટ પર મૂકી પોતે આગળની સીટ પર ગોઠવાઈ. એટલે ડ્રાઇવિંગ સીટ પર બેઠેલી વ્યક્તિએ મોબાઈલમાં જીપીએસ ઓન કરી આઝમગઢનું લોકેશન ગોઠવી કાર દોડાવી મૂકી. આજે જ્યારે ખુશીઓ બારણે ટકોરા મારી રહી હતી, પારેખ વિલા અને માલતી માસીના બંગલે રાજીવ અને અનન્યાની સગાઈ માટે મહેમાનોનું આગમન, મહેંદી, ગરબા, ડીજે જેવા વિવિધ કાર્યક્રમોની મહેફિલ જામે છે. અન્ય મહેમાનોની સાથે એક અજાણ્યા અતિથિનું પણ પારેખ વિલામાં આગમન થાય છે અને શરૂ થાય છે અણધારી સફર. વડોદરા શહેર છોડીને આઝમગઢ તરફ દિશા પકડ્યા બાદ રાત્રે 1:30 વાગ્યાની આસપાસ રસ્તા પર મોડે સુધી ખુલ્લી રહેલી ચાની હોટલ પાસે કાર થોભાવી બંને જણ નીચે ઉતરી મોઢે પાણી છાલક મારી આંખો પર હાવી થતી ઊંઘની અસરને ગરમ ચાની ચુસ્કી દ્વારા ઉડાડી ફરીથી કારમાં બેસી રવાના થાય ત્યારે ઘડિયાળનો કાંટો 2:30 પાર કરી ચૂક્યો હતો. વહેલી સવારે આઝમગઢથી કેટલાક કિલોમીટર દૂર એક નાનકડી હોટલમાં રૂમ બુક કરી 2 જણ ત્યાં રોકાયા અને સાંજે ત્યાંથી રવાના થઈ રતન અને રાજીવ જ્યારે રણમાં પ્રવેશ્યા ત્યારે બીજી દિશાએથી આ બંને પણ રણની હદમાં ઘૂસી ચૂક્યા હતા. એમણે પણ પોતાની કાર કોઈની નજરે ન ચડે એવી રીતે ઘેરી ઝાડીઓ પાછળ પાર્ક કરી હતી. રૂપિયાની લાલચ આપી એમણે હોટલના માલિકને કહી 2 ઊંટની વ્યવસ્થા કરાવી હતી અને એ બંને પણ પોતપોતાના સામાન સાથે ઊંટ પર સવાર થઈ આઝમગઢ તરફ વધી રહ્યા હતા. જ્યારે રતન અને રાજીવ પોતાના તંબુમાં નિંદ્રાદેવીને રીઝવીને સૂવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે એમનાથી અડધો કિલોમીટર છેટે બીજા તંબુમાં આ બંને વ્યક્તિઓ આવતીકાલે કયું કદમ ઉઠાવવું
એની ચર્ચામાં વ્યસ્ત હતા. રણના વાતાવરણના જેમ અચાનક પલટો આવે છે એમ આ બંનેના મનના વિચારો પણ વારંવાર પલટો ખાઈ રહ્યા હતા. વિચારોના ઘોડા છૂટા દોડી રહ્યા હતા અને બેઉ પોતપોતાના મનમાં ચાલી રહેલી ગળમથલ અને શક્યતા અશક્યતાના દાયરાની લગામો ખેંચતા વર્તુળના ઘેરાવામાં ઊભા હતા, જ્યાંથી કોઈ પણ દિશામાં જાય તો પણ અંતે કેન્દ્ર સુધી પહોંચવાનું તો નક્કી જ હતું. હવે આપણે અહીં સુધી તો આવી ગયા છીએ, પણ રતન અને રાજીવથી બચતા પણ રહેવાનું છે. અત્યારના વાતાવરણ પરથી તો એવું લાગે છે કે કાલે પણ મોસમ સાફ હશે અને જો એવું થયું તો આપણા માટે આઝમગઢના અવશેષ શોધવા આસાન બની જશે. કાળની કાળી થપાળ ખાધા પછી આ સૂકા વેરાન ભટ્ટ રણમાં આઝમગઢ ક્યાં દબાઈને બેઠું હશે? પોતાના હાથનું જ ઓશીકું બનાવી આડી પડેલી વ્યક્તિએ કહ્યું, હવે આપણે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને ભરવું પડશે. જો એક કદમ પણ ચૂક્યા તો આટલા સમયથી કરેલી આપણી મહેનત પર પાણી ફરી વળશે અને અધૂરામાં પૂરું કમરપટો તો હાથમાંથી જશે, સાથે સાથે ડોશી આપણો જીવ પણ લેશે. એ ડોશી નહીં, એ તો ડોશીને સારી કહેવડાવે એમાંની છે. બહુ સાતીર દિમાગ છે એનું. વડોદરામાં બેઠા બેઠાય અત્યારે આપણે શું કરી રહ્યા છીએ એ પણ એને ખબર પડી ગઈ હશે અને મનોમન આપણને ગાળો ભાંડતી હશે. બંનેનું હાસ્ય મોઢે દાબી રાખેલી હથેળીમાં દબાઈ ગયું. ત્યાંથી છેટે રતન અને રાજીવ હજી જાગતા આડા પડ્યા વિચારી રહ્યા હતા. રતન, પેલી ચાવી બતાવતો. રાજીવ ફટ કરતો બેઠો થઈ ગયો. રતને ખિસ્સામાંથી સાચવીને ચાવી બહાર કાઢી અને આગળ ધરેલી હથેળીમાં મૂકી દીધી. રતન, તને ખબર છે કે આ ચાવી શેની છે? આઈ મીન કે ખીમજી બાપાએ કંઈ ફોડ પાડ્યો છે આપતા પહેલાં? ના રે ના, હું પણ જસ્ટ એ જ વિચારતો હતો કે આ ચાવી આખરે ક્યાં તાળાની છે. કોઈ દરવાજા કે પછી કોઈ પેટી કે સંદૂકના તાળાની. ખીમજી બાપાએ ફક્ત એટલું જ જણાવ્યું હતું કે આ ચાવી જ બધા રહસ્યોનો જવાબ આપશે. રાજીવ ચાવીને એકદમ ધ્યાનથી નીરખી રહ્યો. મધ્યમ કદ અને સર્પાકાર ધરાવતી લોખંડની ચાવી પાછળથી ગોળ અને આગળથી ચપટી હતી અને એના પર ઝીણા અક્ષરે કંઈક કોતરેલું હતું જે અત્યારે રાત્રિના મોબાઈલ ટોર્ચના અજવાળામાં અસ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, પણ હાથ વડે એની કોતરણીનો અનુભવ માત્ર થઈ જ રહ્યો હતો. મારા અનુમાન પ્રમાણે આ ચાવી કોઈ પેટીના તાળાને લાગે છે. આ અનુમાન અને આ શંકાના આટાપાટામાં જ હજી અટવાયેલા છીએ આપણે. ધડ માથા વગરનો કોયડો ઉકેલવાનો છે. આપણે એક સમય વહેતા પાણીની જેમ આગળ ને આગળ વધી રહ્યો છે. આ ભેકાર વેરાન રણમાં નથી નેટવર્કનું ઠેકાણું, જેથી આપણે કોઈનો સંપર્ક પણ સાધી શકતા નથી. કુદરતની કોઈ અકળ કહી શકાય એવી લીલા છે આ. ખીમજી બાપાના કહ્યા પ્રમાણે એ સમયની આઝમગઢની ઝળહળતી સંસ્કૃતિ અને આર્થિક સદ્ધરતાનો આછો ચિતાર તો નજર સામે આવે જ છે. એવું ખીમજી બાપા સ્વમુખે નથી કહેવા માગતા અને આપણે હવે પાછી પાની કરવાનો તો વિચાર પણ મનમાં નથી લાવવાનો.
હા રાજીવ, કૂવા પાસે આવીને તરસ્યા રહેવું પડે એ મોટા દુઃખની વાત છે, અને આપણે હજી કૂવા સુધી પહોંચીને એનું પાણી પણ ઉલેચવાનું છે. ત્યારે તળિયા દેખાશે. ના રતન, કૂવાનું પાણી ઉલેચવા કરતાં એમાં જ ડૂબકી મારીને તળિયે પહોંચવું વધુ સરળ રહેશે. પાણી ઉલેચતા સમય વેડફાશે અને એ આપણને નહીં પરવડે. હું કાંઈ સમજ્યો નહીં. આપણે અત્યારે જ અહીંથી નીકળવું પડશે. બની શકે કે કોઈ આપણો પીછો કરતું અહીં સુધી પહોંચી આવ્યું હોય. એ આગળની કોઈ પણ ચાલ ચાલે એ પહેલાં આપણે આપણા આગલા કદમ માટે તૈયાર રહેવું પડશે. અત્યારે રતન હજી અવઢવમાં હતો અને હજી પણ રાજીવની વાત સમજાતી નહોતી. આપણે અહીં અજાણ્યા છીએ, પણ આ ઊંટ તો આ વાતાવરણમાં સફર કરવા ટેવાયેલા છે. જો અત્યારે આપણે નીકળી જઈશું તો સવાર સુધીમાં કદાચ કોઈને કોઈ કડી કે કેળી કે કદાચ બંને પણ મળી જાય. અને એક વાત હંમેશા યાદ રાખજો કે હકારાત્મક અભિગમ જ અપનાવવાનો, ક્યારેક નિરાશાવાદી નહીં બનવાનું. હિંમતે મર્દા તો મદદે ખુદા. તો ચાલ, રાહ કોની જોવાની? બંદા તો તૈયાર જ છે. રતને ચાવી પાછી ખિસ્સામાં મૂકી અને રાજીવ સાથે મળીને ખૂબ જ ઓછા સમયમાં ડેરા તંબુ પાછા વ્યવસ્થિત બાંધી ઊંટ પર સવાર થઈ ગયા. અને એમના હળવા બુચકારે બંને ઊંટ રેતાળ પ્રદેશમાં એમના પગ થોડે ઊંડે ખૂંપાવતા રેતીની ડમરીઓ ઉડાડતા દોડવા લાગ્યા. અજાણ્યો પ્રદેશ, અજાણી વાટ અને અજાણી દિશા. મળસ કે સૂર્યનારાયણનો રથ વાદળોની આછી ઘટામાંથી ડોકિયું કરતો ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. આછા પીળા રંગની રેતી પર પડતા રેતીમાં અનેરી સુવર્ણ આભા છવાઈ રહી હતી. મંદ મંદ વહેતો સ્વાગત કરતો પવન શરીરને સ્પર્શી ઠંડક પ્રસરાવી રહ્યો હતો. દૂર દૂર સુધી સોનેરી થતી જતી રેતીના નાના મોટા ઢૂવા વચ્ચેથી બે ઊંટ આગળ વધીએ જતા હતા. રાજીવ, હજી ઠંડક છે ત્યાં સુધી આપણે પણ અહીં જરીક વિસામો લઈ લઈએ. આખી રાત આપણી સાથે આ બે પણ જાગ્યા છે. એમને પણ થોડો પોરો ખાવો જરૂરી છે. અત્યારે તો આ બંને ઊંટ જ આપણો એકમાત્ર સહારો છે. તો પણ થોડો ચારો ખાઈ લે અને આપણે પણ થોડું ખાઈ લઈએ. અફાટ રણમાં થોડાક પાંદડા ધરાવતા નાનકડા ઝાડ પાસે રતન અને રાજીવે બેય ઊંટને થોભાવ્યા અને પોતે સામાન સાથે નીચે ઉતરી ઊંટને છૂટા છોડી દીધા. સારું છે કે આપણી પાસે હજી પાણીનો સ્ટોક છે. હજી કેટલો સમય આ રણમાં ગોથા ખાવા પડશે એ નક્કી નથી. રતને ચહેરા પર પાણીની છાલક મારી, કોગળા કરી પાણીની બોટલ રાજીવના હાથમાં થમાવી દીધી. રાજીવે પણ રતનનું અનુસરણ કરી થોડાક પાણી વડે પોતાનો ચહેરો સાફ કર્યો અને ઝાડની છાયામાં બેસી બેગમાંથી બિસ્કિટનું પેકેટ કાઢી બંને જણ ખાવા લાગ્યા. અને બંને ઊંટ પણ આજુબાજુમાં ઉગેલી ઝાડીઓના પાંદડા ચાવવામાં મશગુલ થઈ ગયા. એકાદ કલાક પછી રતન અને રાજીવ પાછા ઊંટ પર સવાર થઈ મુકામે પહોંચવા મક્કમ બની સફર ખેડવા તૈયાર થઈ સાગર ખેડૂની જેમ રણ ખેડૂ બની મંજિલ પામવા નીકળી પડ્યા. ત્યારે એ નહોતા જાણતા કે રેતીના ધુવા પાછળ છુપાઈને સંતા કુકડી રમતી એમની મંજિલ આઝમગઢ એમનાથી 101 મીટરના અંતરે જ હતી. અને વાટ જે જતા જેમ વળાંક આવે એમ વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો અને રેતીની ડમરીઓ ઉડવા માંડી. ચારે તરફ રેતીનું સામ્રાજ્ય છવાઈ ગયું. આકાશમાં પણ રેતીના વાદળોથી ઘેરાઈ ગયું. રતન અને રાજીવ જેમ તેમ કરી
એક પાંદડા વગરના ઝાડના ઠૂંઠાની ઓથે ઊંટને ઊભા કરી આ વિઘ્ન જલ્દી દૂર થાય એની પ્રાર્થના કરતા ઊભા રહ્યા. બેય ઊંટની સાથે રતન અને રાજીવ પણ રેતીથી આખા ખરડાઈ ગયા હતા. ત્યારે બીજા તંબુમાં પોતાના જ પોતાને બરબાદ કરવાની યોજના બનાવી એનો અમલ કરવાની પેરવીમાં હતા. આ અચાનક રેતીનું તોફાન કેવી રીતે શરૂ થઈ ગયું? કાલ સાંજ સુધી સાફ દેખાતું આકાશ સાવ ધૂંધળું નજરે પડે છે અને આપણા તંબુની બહાર તો રેતીના થર પથરાઈ રહ્યા છે. બંને અજાણી વ્યક્તિઓ તંબુમાં ભયના ઓથાર હેઠળ એકમેકનો હાથ ઝાલી ધ્રુજી રહી હતી. ધીમી ગતિએ રેતીના થર તંબુની આસપાસ જામી રહ્યા હતા અને તંબુ રેતીમાં ગરકાવ થતું જણાઈ રહ્યું હતું. આપણે બહાર તો નીકળી શકીશું ને મનીષ? ક્યાંક એવું ન થાય કે આપણે પણ તંબુ સાથે આખાને આખા આ રેતીના દરિયામાં ડૂબી જઈએ. થોડીક હિંમત રાખ માયા, થોડી વારમાં રેતીનું તોફાન શમી જશે. બસ મારો હાથ ન છોડતી. આ હાથ છોડવા માટે નથી ચાલ્યો. કેટલા વર્ષોના ઇંતજાર પછી તારો હાથ મારા હાથમાં આવ્યો છે. ક્યારેક તને પામવાનો વિચાર પણ છોડી દીધો હતો, પણ કુદરતે ફરીથી આપણને મેળવી આપ્યા છે. આટલી રાહ જોઈ છે તો થોડી વધારે. અને હવે આપણે હિંમત અને શાંતિથી અહીં જ બેસી રહીએ, કેમ કે અત્યારે આપણું બહાર નીકળવું જોખમી છે. હા મનીષ, બસ એકવાર આઝમગઢ પહોંચી જઈએ, પછી ગમે એ પરિસ્થિતિને સાથે મળી પહોંચી વળશું. માયાએ મનીષના ખભે માથું ઢાળી દીધું અને બંને તોફાન શમવાની રાહ જોતા તંબુમાં જ બેસી રહ્યા. રતન અને રાજીવ ઝાડની ઓથે બેસી ગયા હતા અને બંને ઊંટને ઝાડના થડ સાથે કચકચાવીને બાંધી દીધા હતા. બેય જણ ઊંટ સાથે નખશીક રેતીથી ખરડાઈ ગયા હતા. નસીબ જોગે આંખો પર ગોગલ્સ પહેરેલા હોવાથી આસપાસ વાતાવરણનો વર્તારો મેળવી શકાતા હતા. આકાશમાં જાણે રેતીના વાદળો છવાઈ ગયા હતા. રેતીના ગોટે ગોટા ઉડી રહ્યા હતા અને 10 ફૂટના અંતરે ઊભેલી વ્યક્તિ પણ ન દેખાય એવી સ્થિતિ હતી. 40 મિનિટ સુધી રતન અને રાજીવ એકબીજાનો હાથ પકડી એમને એમ બેસી રહ્યા. બેય ઊંટ તો આ વાતાવરણથી ટેવાયેલા હતા એટલે એ તો નિરાતે ઊભા હતા. ધીમે ધીમે વંટોળ સંભા લાગ્યો અને આકાશમાંથી રેતીના વાદળો હટવા લાગ્યા. વાદળો પાછળથી સૂરજ ડોકિયા કરતો દેખાવા લાગ્યો. રેતીના ઢૂવા જાણે માઇલો દૂર પહોંચી ગયા હતા. ચારે તરફ ફક્ત રેતી અને રેતી. અસીમ, અમાપ, રતન અને રાજીવ કપડાં ખંખેરતા ઊભા થયા અને આજુબાજુ જોવા લાગ્યા. ચારે કોર સોનેરી ચમકીલી રેતીનું સામ્રાજ્ય છવાયેલું હતું. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો.